તો ભાઈ જય માં મમ્માએ આપણે સવારના 9 વાગે ઉઠીને ગાડી ભાઈ કે લગાવવાની છે એટલે આપણે ગાડી લગાવી નાખી છે ખાલી કરવા। હવે જોઈએ કેટલા વાગે ખાલી થાય ને શું થાય છે જોઈએ। મહેમાન ચાય પીવા હાલશું હાલીએ ભાઈ। ભાઈ મહેમાનને અમે જઈએ છીએ બારે ચાય પીવા। ચાય પીતા આવીએ। હા મહેમાન ચા પીવીએ ને પીશું હા ચાય પીએ હવે કંટાળો આવે। એ તો એક નવો ઝાડ જોયો આપણે કોઈ દી જોયો નથી જેવી છે તેવી વાત કરીએ છીએ ભાઈ। આ શેનું ઝાડ છે ને આ શું શું છે ખબર નથી પડતી ભાઈ। આ જો ક્યાંક કાળા લાગે છે ક્યાંક આવી રીતના છે ભાઈ કાંઈ ખબર નથી પડતી। કોમેન્ટમાં કહેજો હો ભાઈ। આપણે દબાસપેટ બાજુ વળી જઈએ છીએ। જો વાંચતે આવડતું કહેજો ભલા જલેબી ફાફડાની ઘોડે છે ભાઈ। મહેમાન કેમ છે મોજ આવે છે ને મોજ મોજ ભાઈ મોજ। થાકી નથી રે ને ના સાહેબ થાકી જવું રે ભાઈ પછી ન કહેતા થાકી રહ્યા। મહેમાન બેસી ગયા સીટ માથે આપણે કીધું કે જરી વાર આપણે કરી આરામ ઘણા દિવસથી આરામ નથી કર્યો એટલે તમને હવે આરામ કરશે હવે આરામ કરી લઈએ ભાઈ કાંઈ ન ઘટે વિવો હો ભાઈ। ભાઈ કેવો મસ્તીનો વ્યૂ આવે છે આ હરિયાળી હરિયાળી નાળિયેર ને ભાઈ બધા બગીચા એવા જ છે સોપારીના ને જુઓ ભાઈ કાંઈ ન ઘટે હો વિવોમાં કાંઈ ન ઘટે કર્ણાટકમાં ભાઈ। તો ભાઈ નાળિયેરના ઓર્ડર દો નાળિયેર એક ગાડી ભરતા આવીએ ભાઈ કોઈને જોઈતી હોય કહેજો હો નાળિયેર કાંઈ ન ઘટે। જો ભાઈ જાય છે મહેમાન આપણા બેઠા છે। ભાઈ દબાસપેટ સીધો જો ભાઈ આ ક્યાં ક્યાંનો બોટ મારેલા જલેબી ફાફડા આપણે થોડું ખબર પડે કે ભાઈ આને આમ કહેવાય આને આમ કહેવાય। જો જલેબી ફાફડા જોઈ લેજો ભાઈ। કર્ણાટકની બસું જો ભાઈ જો કાંઈ ન ઘટે વિવોમાં હો મોટા ભાઈ જો કાંઈ ઘટે નહીં જો કેમ પાણા પડ્યા છે જો ભાઈ આ વાહ વિવો વાહ મસ્તીનો ભાઈ માથે મંદિર છે મોટો લગભગ લાગે છે પથ્થરામાં ઊભો પડ્યો છે ભાઈ। ભાઈ આપણે હાલ્યા જઈએ છીએ હજી 200 કિલોમીટર છે 220 જેવું જોઈએ હવે અનંતાપુર થઈને જશો ભાઈ આંધ્રામાંથી આંધ્રા થઈને ઓ મોટા કાંઈ ના ઘટે ઘટે તો જિંદગી ઘટે। તો વિવો કેવો મસ્તીનો આવે છે કાંઈ ન ઘટે હો। આપણે બેલ્લારી જઈએ બેલ્લારી લોડ કરવા ભાઈ બેલ્લારી પાઇપ ભાઈ વાગે છે 10 ને આપણે અનંતપુરથી પહેલાં આપણે જમવાનું બનાવ્યું છે રોટલી ને સિંગ ભજીયાનું શાક। કાં મહેમાન હોવે ભાઈ કેવું શાક ખાશું સિંગ ભજીયા સિંગ ભજીયાનું શાક ખાશું ને હા ગયા બાલાજીને લીધા છે ક્યાં લીધા છે હવે ઈ તો નામ દઈએ ને ઉડી ઉડી છે હવે ના ના આપણે આ બાલાજી ના બીજું બાલાજી છે ભાઈ ક્યાં બાલ આ સિંગ ભજીયાનું શાક બનાવી બાલાજી જો રોટલી બનાવીએ 10 વાગે છે ભાઈ। જગ્યાએ આવી સારી આવી પંપને આવ્યા એટલે આપણે કીધું અહીંયા ઊભી રાખી દઈએ। હવે ચાલો ચાલુ કરીએ રોટલી બનાવવાનું લોટ બોટ બનાવી નાખ્યો છે બધો બાંધી નાખ્યો છે। તો ભાઈ આપણે ડુંગળી નાખી દીધી સિંગ ભજીયાનું શાક બનાવીએ છીએ જોઈએ હવે ડુંગળીનો વઘાર પછી ટમેટા પડે છે મરચાં પડે છે લસણ પીસેલું પડે છે। તો ભાઈ આપણી ગેવરી તૈયાર થઈ ગઈ છે ને હવે નાખશું સિંગ ભજીયા જરીક ઉફાળો આવી જાય એટલે આપણે નાખવાના સિંગ ભજીયા ભાઈ જોજો ભલા કાંઈ ન ઘટે। તો ભાઈ આપણે નાખીએ સિંગ ભજીયા જુઓ ભાઈ બાલાજીના હો ભાઈ કાંઈ ન ઘટે। 2 કોથળી લઈ આવ્યા છીએ। વખત કેવું બન્યું છે સિંગ ભાજીનું શાક મહેમાન જોરદાર બન્યું છે હે આપણે પહેલી વાર ખાધું છે હા બહુ મજા આવી ગયો સાહેબ મજા આવી ગઈ મજા આવી ગઈ જુઓ ભાઈ તપેલું ખાલી કરી નાખ્યું છે માપનું જ બનાવ્યું હતું કાં પછી ખોટો વેસ્ટ નહીં જાય।